ચલો આપણે કેપરી બનાવતા શીખીએ. ચલો પટ્ટાવાળી કેપરી કેવી રીતે બને છે એ હું તમને બધું વિગતવાર બતાવીશ. એક નજર મારી લો આપણે આ પટ્ટાવાળી કેપરી ઉપર. એનો ખર્ચો જોઈ લો, એનું બધું સામગ્રી જોઈ લો, કયું સામગ્રી આવશે, કટિંગમાં શું આવશે. કટિંગમાં આ ટોટલી આ બધું વસ્તુ આવશે પટ્ટાવાળી કેપરીમાં. પહેલાં આપણે વાત કરીએ તો ફન અને બેગની. આ છે ફન અને બેગ. આપણે એલની સાઈડ લીધેલી છે, ફન અને બેગ બંને. પછી એની નીચે આવશે બેક પોકેટ અને સાઇઝ પોકેટ. બેક પોકેટ મતલબ આપણે પાછળનું પોકેટ આવશે. સાઇઝ પોકેટ એટલે નીચેની સાઈડ આવશે. એસપી મતલબ સાઇઝ પોકેટ ને બીપી મતલબ બેક પોકેટ. પછી બેક ફ્લાપ, સાઇઝ ફ્લાપ, પછી ખિસ્સાનું આપણે પોકેટિંગ ટાપલું, પછી ચેન પટ્ટી, આગળની ચેન પટ્ટી જાતી, પછી બોક્સ પટ્ટી, પછી ઉપરનો બેલ્ટ પટ્ટો ઇલાસ્ટિક માટે. આ બધી સામગ્રી એક કેપરીની અંદર આવે છે. એટલે આપણે હવે આ કેપરી કેવી રીતે બને છે, કેવી રીતે ફિટિંગ થાય છે, કેવી રીતે સારું ફિનિશિંગ લાવે એ ટોટલી હું તમને વિગતવાર આ બધું મશીન ઉપર ટચિંગ કરીને તમને સમજાવી દઈશ. આ ખર્ચો છે, આટલું કટિંગમાં આવે છે આપણે. એટલે આ બધું કેવી રીતે ફિટિંગ થાય છે એ તમને બધું બતાવું વિગતવાર. ચલો આપણે કેપરી બનાવતા શીખીએ. કેપરી કેવી રીતે બને છે એ જોઈ લઈએ. પહેલાં આપણે લઈશું ફન સાઈડના બંને પલ્લા લેવાના. સાઈડની ચેનો પહેલાં સ્ટાર્ટ કરવાની. હવે પહેલાં સાઈડની ચેન સ્ટાર્ટ કરવા પહેલાં આપણે કટિંગમાં પહેલાં આ કટ આવશે. એક આ કટ મારેલો હશે, એક આ કટ મારેલો હશે, એક આ કટ મારેલો હશે, એક આ કટ મારેલો હશે. 4 કટ આવી ગયા. આ કટ છે આપણે આગળની ચેન બનાવવા માટે, અને આ 2 કટ છે આપણે સાઈડની ચેન બનાવવા માટે. ચલો આપણે પહેલાં સાઈડની ચેન બનાવી દઈએ. સાઈડની ચેન બનાવવા માટે છે ને, પહેલાં તો નવા કારીગર હોય તો આપણે સીધી સિલાઈ ના આવી શકતી હોય, તો સીધી સિલાઈ આવવા માટે શું કરવું જોઈએ, અહીંથી આવી રીતે પટ્ટી લઈ આવી રીતે માર્કિંગ કરી લેવું જોઈએ. માર્કિંગ થઈ ગયું પછી એની નીચે એક પોકેટિંગ મૂકી દેવાનું. એવી રીતે પોકેટિંગ મૂકી આવી રીતે રાઉન્ડવાળો ભાગ હોય ને એ નીચે સાઈડ રાખવાનો, ને સીધો ભાગ હોય એ ઉપર સાઈડ રાખવાનો. રાઉન્ડવાળો ભાગ નીચે સાઈડ રાખવાનો. પછી આવી રીતે કટોકટ કરી પોકેટિંગની જોડે પોકેટિંગ નીચે જ આવવા દેવાનું. પછી જે માર્કિંગ કરેલું છે ને અહીંથી અહીંયા, એથી સીધી સિલાઈ મારી દેવાની. આ મેં માર્કિંગ એના માટે કર્યું છે કે સીધી સિલાઈ આવે ને એના માટે કર્યું છે. આ કટથી આ કટ સીધી સિલાઈ વાગી ગઈ. આમ પછી તમારે પ્રેક્ટિસ પડી જશે તો પછી આ પટ્ટીની જરૂર નહીં પડે. ડાયરેક્ટ કટથી કટનો માપ આવી જશે એટલે પછી તમે ડાયરેક્ટ સિલાઈ મારી શકશો. આમ તો તમને શીખવા માટે મેં પટ્ટીનો આધાર લીધો છે. પછી છે ને આમ પહોળું કરી નાખવાનું પોકેટિંગ. આમ પહોળું કરી ને પછી અહીંયા આ કાચું ના રહી જાય એના માટે ઉલટવાય અને સીધી સિલાઈ મારી દેવાની. એની ઉપર ધારી સિલાઈ મારી દેવાની. પછી ધારીની સિલાઈ માર્યા પછી આવી આમ કરી નાખવાનું. પછી આપણે મેજર ટેપ લઈ લઈએ. હવે આપણો માપ છે ઉપરથી 1.5નો માપ રાખવાનો, છોડવાનો. પછી 1.5થી આપણે 6.5 છોડવાનો. પોકેટનો ગેપ રાખવાનો. ઉપરથી 1.5 ને 1.5થી 6.5 એ આપણો ચેનનો માપ આવશે, સાઈડની ચેનનો. પછી આપણે સાઈડની ચેન લઈ લઈએ. આવી જ સાઈડની ચેન આવશે, આખી લેયર આવશે. આપણે પછી 7.5 માપનો કટ કરી નાખવાનો. તમને માળુની સાથે આપવામાં આવશે બધું મટીરિયલ. પછી આ જે ઉપર ચાંચવાળો ભાગ છે ને એ ઉપરની સાઈડ રાખવાનો. આ રીતે ઉપરની સાઈડ રાખવાનો ને ચાંચવાળો ભાગ ઉપરની સાઈડ રાખવાનો. પછી આ ઊંધું કરી નાખવાનું. આમ ઊંધું કરી આ કટથી થોડું આ બાજુ જવા દેવાનું, ના આ માર્કિંગથી થોડું આ બાજુ જવા દેવાનું. એટલે શું કવર થઈ જાય. પછી સાઈડમાં સિલાઈ મારી દઈએ.
સાઈડમાં આપણે અહીંયા થોડી સિલાઈ મારી દઈએ. સિલાઈ મારી દીધી. પછી સિલાઈ માર્યા પછી આપણે જાતી લઈ લઈએ. આ બે જાતી આવશે, એક આપણે જમણી સાઈડની ને એક ડાબી સાઈડની જાતી આવશે. એક જાતી આમાંથી લઈ લઈએ. આ બે જાતી આવશે. ઊંધા સીધામાં ખબર ના પડે તો આવી રીતે માર્કિંગ કરી નાખવાનું કે આવી રીતે કરીને કે સીધું. પછી આ જાતીની એક સાઈડ આવી જે ક્રોસવાળો ભાગ હોય ને એક સાઈડ લઈ અને આવી રીતે ઓઠવાઈ દેવાનો. ઓઠવાઈ દીધો પછી જાતીનો કાપડ અને પનનું કાપડ જે એ સરખું રાખવાનું. આ રીતે સરખું રાખી અને પછી આપણે અહીંયા સિલાઈ મારી દીધી. દાળીની સિલાઈ મારી દીધી. ચેનને લગતી અહીંયા ચેનને લાગતી સિલાઈ મારી દીધી. સિલાઈ વાગી ગઈ. સિલાઈ માર્યા પછી આપણે અહીંયા ચેન કવર કરી નાખીએ. અહીંયા દાળીની મારવાની, આ કટ સુધી સિલાઈ લાવવાની, પછી સિલાઈથી આટલા સુધી લાવી પછી અહીંયા આ કટ સુધી લાવી દેવાની, પછી અહીંથી બહાર મૂકી દેવાની. ચેનથી પેલી બાર જોઈ લેવાનું આપણે કે આટલા સુધી ચેન છે, બરાબર. ચેનથી પેલી બાર જતું રહેવાનું. પછી અહીંથી સીધી સિલાઈ સીધી સિલાઈ મારી પછી આ કટથી પાછું બહાર નીકળી જવાનું. આવી રીતે સિલાઈ મારી દેવાની. અહીંથી અહીંયા લઈ અહીંથી આમ સીધી સિલાઈ મારી દેવાની, સીધી સિલાઈ. પછી આ થઈ ગયું. પછી ચાલો આપણે ટાપલું લગાવી દઈએ. અહીંયા ટાપલું આવી પોકેટનું ટાપલું આવશે. અહીંયા આપણે અહીંથી આપણે માપ 2નો છોડવાનો ને અહીંથી આપણે એક કે અડધાનો છોડવાનો માપ. અહીંથી આપણે ઉઠવાઈ દેવાનું થોડું એક સાઈડથી. એક સાઈડથી ઉઠવાઈ દેવાનું. ઉપરથી આપણે એક રાખવાનો, અડધો ઇંચ કે 1 ઇંચ રાખવાનો. મોટો આવશો નહીં તો ચાલશે. મારી દેવાની 4 ઇંચમાં. આવી રીતે પોકેટનું ટાપલું લગાવી દેવાનું, બરાબર, સામે સાઈડ. પછી આપણે થેલી બનાવી દેવાની. થેલી બનાવવા માટે આવી રીતે ઉલટાઈ નાખવાનું પહેલાં. પછી આ સરખું કરી અને પછી અહીંયા એક સિલાઈ મારી સિલાઈ મારી ને આ પલટાઈ દેવાનું આમ, એટલે પાક્કું સેટ થઈ જાય. પાક્કું કરી નાખવાનું. પછી એક સિલાઈ અહીંયા ધારી, એક સિલાઈ અહીંયા ધારીની મારી દીધી. પછી છે ને અહીંયા સરખું રાખી પછી અહીંથી કવર કરી નાખવાનું આ પોકેટિંગ કે ખસે નહીં ને એના માટે સિલાઈ મારી દેવાનું.
પછી એક આ સાઈડ બી ઉપરવી સાઈડ આવી રીતે પોકેટ બનશે. આ થઈ ગયું આપણે એક સાઈડનું પોકેટ તૈયાર, ડાબી સાઈડનું પોકેટ તૈયાર થઈ ગયું. બરાબર. હવે આપણે બનાવશું જમણી સાઈડનું પોકેટ. બીજું જમણી સાઈડનું પોકેટ આવશે. તો જમણી સાઈડનું આ રીતે જ આવશે. તો આ રીતે આપણે બીજું જમણી સાઈડનું પોકેટિંગ બનાવીએ. જમણી સાઈડનું આ બાજુ આવશે. આ નીચે. બરાબર. એક વખત પાછું રિપીટ કરી આપીશ તમારે. બીજું પોકેટ બનાવતા આ કટથી આ કટ. બીજું પોકેટ આ રીતે બનશે. નીચેથી આપણે કરવાનું એટલે આપણે આવો. પેલું આપણે ઉપરથી આપણે સિલાઈ મારી. હવે આની અંદર નીચેથી સિલાઈ મારવાની સીધી. આપણે ફાવે. બરાબર. એક આ થઈ ગયું. પછી પલટાઈ નાખ્યું. પલટાઈને આ સિલાઈ ઉઠવાઈ નાખી. કાપડામાં ખેંચતું રહેવાનું કે ફુગ્ગો આવવો જોઈએ ને અહીંયા સળ ના આવવું જોઈએ. પછી આ થઈ ગયું. પછી આપણે માપ લઈ લઈએ આપણે 1.5નો. 1.5 થી 6.5 આવી ગયો આપણે ચેનનો માપ. ચેન લઈ લઈએ. આ ચાંચ ફેરથી હું તમને કહું છું, આ ચાંચ ઉપર સાઈડ રાખવાની. ઘણા કારીગરો નીચેની સાઈડ આમ ચાંચ રાખે છે, નીચેની સાઈડ ચાંચ રાખે, પણ આપણે ચાંચ ઉપરની સાઈડ રાખવાની. આ જે ચાંચ આવે ને વી આકારની, એ ઉપરની સાઈડ રાખવાની. એ ક્યારેય ભૂલ ના થાય. એ ખાસ ધ્યાન રાખવાની કે ક્યારેય ભૂલ ના થાય, નહીં તો લાંબી ચેન લાગશે. એટલે ઉપરની સાઈડ જ ચેન રાખવાની. આપણે જે આ ધારીની સિલાઈ મારીને એની જોડે ખાલી થોડું જ બહાર કાઢવાનું આ ચેન, વધારે બહાર નહીં કાઢવાનું. ચેન થઈ ગઈ. પછી જાતી લઈ લઈએ આપણે. હવે જાતી આપણે આ જાતી આ સાઈડ આવશે. બરાબર. આપણે પેલી જાતી આ સાઈડથી લગાવી હતી, આ જાતી આ સાઈડથી આવશે. કેમ કે આ જમણી સાઈડનું છે, પેલું ડાબી સાઈડનું હતું. એ રીતે આવશે. જમણું ને ડાબું એ ખાસ ધ્યાન રાખવાની. જમણું ને ડાબું કયું એ ખાસ ધ્યાન રાખી લેવાનું. જમણી સાઈડનું કયું પોકેટિંગ બનશે ને ડાબી સાઈડનું કયું પોકેટિંગ બનશે. બરાબર. કાપડના માપોમાં લઈ લીધું આપણે. પછી સિલાઈ મારી દેવાની. સિલાઈ મારી દીધી. પછી આપણે આ કટ સુધી સિલાઈ લઈ લેવાની. જે રીતે આપણે પેલાની અંદર કર્યું હતું પદ્ધતિ સેમ જ રહેશે. બંનેની અંદર પદ્ધતિ બનાવવાની સેમ જ રહેશે. આટલા સુધી આવી ગયું. ચેન આપણે જે નીચેની ચેન છે ને અહીંયા છે, એટલે પછી એની બહાર આવી રીતે કાઢી નાખવાનું. પછી સીધી સિલાઈ લઈ લેવાની.
બીજો કટ આવે છે જોડે આપણે અહીંયા નીકળી જવાનું. આ રીતે બનાવી દેવાનું. ના બની ગયું પોકેટ. ડાબીએ જુઓ અહીંયા આડો 6.5નો ગેપ રહી ગયો, બરાબર. એ 6.5નો ગેપ રાખવાનો. આ રીતે ચેન ઉપર બંધ થશે, નીચે ખુલશે. ચાંચ ઉપર બી રાખીએ એટલે ઉપર બંધ થઈને નીચે ખુલે. નહીં તો આમ નીચે સાઈડ આપણે કરવા જઈએ ને તો નીચે બંધ થઈને ઉપર ખુલે, એવી રીતે થાય. પછી હવે આપણે પોકેટિંગનું ટાપલું લગાવી દઈએ. પોકેટિંગનું ટાપલું લગાવી દઈએ. ઉપરથી 1/2 ઇંચ, અહીંથી 2 લેવાનું, અહીંથી 2 ઇંચ લેવાનું, અહીંથી 1/2 ઇંચ લેવાનું, અહીંથી બી 1/2 ઇંચ લેવાનું. એટલે આપણું પોકેટિંગ એકદમ મસ્ત આવી જશે. પછી અહીંથી ઓટવાઈ દેવાનું થોડું કાપડ. અહીંયા સળ ના આવે એના માટે નીચેનું કાપડ ખેંચતું રહેવાનું અને સિલાઈ મારતું રહેવાનું. આવી રીતે આનો કાપડ ખેંચતું રહેવાનું. એ શું નીચે અહીંયા સળ ના આવે. તો આ કાપડ વધુ અંદર જતું રહે ને તો પછી અહીંયા ફૂગો બની જાય. એના માટે આપણે થોડું કાપડ ખેંચતું રહેવાનું. ફૂગો ના બને એના આપણે થેલી બનાવી દઈએ પોકેટિંગની. પોકેટિંગની થેલી બનાવવા માટે જે પેલામાં બનાવી હતી પછી આમ પલટાઈ દઈ. પલટાઈને આપણે દાળીની સિલાઈ મારી દઈએ. એટલે દાળીની સિલાઈ મારી દીધી પછી આપણે જેમ પેલામની અંદર આપણે કર્યું હતું ને પોકેટિંગની કવર કરવા માટે, તો આપણે આવી રીતે કવર કરી નાખીએ. પોકેટિંગ હાલે નહીં એના માટે સરખું કરી અને પોકેટિંગ સરખું કરીને કવર કરી નાખીએ. સિલાઈ મારશો તો પણ ચાલશે. આ સિલાઈ ખાલી આપણે પોકેટિંગ હલે નહીં ને એના માટે છે, એટલે આમાં મળે નહીં ને એના માટે છે. આ થઈ ગયું આપણું પોકેટિંગ તૈયાર. આ થઈ ગયું આપણું પોકેટિંગ તૈયાર. આ ડાબી સાઈડનું ને આ જમણી સાઈડનું બંને પોકેટિંગ તૈયાર છે. જોઈ લો, એક વખત નજર મારી લો. બંને પોકેટિંગ તૈયાર. એલનું ફન આવી રહ્યું. એલ સાઇઝ ફન બધી સાઇઝો અલગ અલગ આવશે પણ પદ્ધતિ સેમ જ રહેશે. આ રીતે જ પદ્ધતિ બનાવવાનું રહેશે. આ બી જોઈ લો, સેમ જ આવી ગયું ને એ રીતે જોઈ લો. હવે આપણે બનાવીએ બેગનું. આની ઉપર ચોંટાડવા માટે બેગ બનાવવું પડશે. બેગ બનાવી દઈએ. તો બેગ બનાવવા માટે બેગના પહેલાં ફ્લાપ બનાવી દઈએ. તો બેગના ફ્લાપ બનાવવા માટે આવી રીતે આપણે ફરમો આવશે બેગનો, બરાબર. પછી બેગના ફ્લાપ બનાવવા માટે આવી રીતે માર્કિંગ કરી લેવાનું. એ અમે જ આપી દઈશું. જે કારીગરને કામ કરવાની ઈચ્છા હોય કોન્ટેક્ટ કરજો. ને આવી રીતે ફ્લાપ મૂકી ને માર્કિંગ કરી નાખવાનું. આવી રીતે ઊંધામાં માર્કિંગ કરવાનું. ઊંધામાં માર્કિંગ કરવાનું, સીધામાં નહીં માર્કિંગ. આ સીધો ભાગ છે, આ સામે સામે સીધો ભાગ. પછી એની ઉપર મૂકવાનું ને ઊંધામાં માર્કિંગ કરવાનું. આ ઊંધો ને આ બી ઊંધો ભાગ છે ને અંદર એવો સીધો સીધો છે. એવી રીતે માર્કિંગ કરવાનું. પછી જે માર્કિંગ કર્યું છે એની પર સીધો માર્ક કરવાનું.
સિલાઈ મારી દીધી પછી સિલાઈની બહારની સાઈડ જે બી આવી રીતે કાપી નાખ્યું. પછી આવી રીતે જે ખૂણા પડે છે એ અહીંયા થોડો કટ મારી દેવાનો. સિલાઈ ના કપાય એ ધ્યાન ખાસ રાખવું. પછી આમ પલટાઈ દેવાનું. પલટાઈ દીધું પછી એના ખૂણા બહાર કાઢી નાખવાના. ફ્લાપની બી ડિઝાઇન અલગ અલગ આવે છે, એટલે આપણે જે રીતે બનાવીએ આવી ડિઝાઇન છે. એના માટે અલગ અલગ ડિઝાઇન આવે છે, તો અલગ અલગ ફરમાં આવશે. એ ફરમાં ઉપર માર્કિંગ કરીને બનાવી દેવાનું. પછી ધારીની સિલાઈ મારી દેવાની પલટાઈને. ધારીને માર્યા પછી ચાંપની સિલાઈ મારી દેવાની. ચાંપની બી સિલાઈ વાગી ગઈ. બસ આવી રીતે સિલાઈ ફ્લાપ બની જોઈએ. તૈયાર થઈ ગયો. આ ફ્લાપ તૈયાર. બરાબર. હવે આપણે લઈ લઈએ બેક સાઈડ. જો બેક સાઈડ લઈ લીધી. બરાબર. હવે જમણી બાજુના પોકેટમાં આપણે ડાબી સાઈડનું જમણી બાજુ પાછળનું પોકેટ લગાવવાનું છે, કે જે આપણે પર્સ બધું મૂકીએ છીએ ને, પાછળ પૈસા પર્સ બધું મૂકીએ છીએ એ પાછળની સાઈડ આવે છે. તો આપણે જમણી સાઈડ કઈ સાઈડ છે એ ખાસ ધ્યાન રાખવાની, કે જમણી સાઈડ કઈ સાઈડ આવશે. હવે જમણી સાઈડ આ સાઈડ આવશે. આવી ઉપરનું પલ્લું છે ને એ જમણી સાઈડનું આવશે, ના ડાબી સાઈડનું આવશે. આ ડાબી સાઈડનું છે, ના જમણી સાઈડનું છે. આ જમણી સાઈડ ના ડાબી સાઈડ. બરાબર. પછી ઊંધા સીધીમાં ના ખબર પડે તો આપણે આવી રીતે કટમાં આવી રીતે ચેકા મારી દઈએ. હવે આપણે જમણી સાઈડ આપણે પોકેટિંગ છે. બરાબર. પોકેટિંગ મૂકવાનું છે. જ્યાં જ્યાં પોકેટિંગ મૂકવાનું હોય ત્યાં આ ફ્લાપ ઘૂસાવાનો છે. હવે આપણે પેનલ બનાવી દઈએ. હવે આ પેનલ માટે બી છે ને કટ મારેલા જ હોય છે કટિંગમાં. આ જો એક આ કટ છે, પછી એક આ કટ છે. અહીંથી આપણે 4નો કટ હોય છે, તો એ 4નો કટ જોઈ લઈએ. ચલો પછી આવી રીતે સીધામાં છે ને આવી રીતે આ સીધું છે, તો આપણે આવી રીતે અહીંયા ઉચકી લઈએ. પછી અડધા ઇંચનું દબાણ લઈ સીધી સિલાઈ મારી દેવાની. પહેલાં સીધી સિલાઈ મારી દીધી અડધા ઇંચની. પછી આપણે છે ને અહીંથી છે ને અહીંથી અડીનો માપ રાખવાનો કાચામાં. તો આ ફ્લાપ મૂકવા માટે આ જે સીધો ભાગ હોય ને અહીંથી અડીનો માપ રાખવાનો. અહીંથી આમ અડીનો માપ રાખવાનો ફ્લાપ મૂકવા માટે. પછી આપણે અહીંયાથી આ જે માર્ક કરીને અહીંથી અહીંયા પોકેટિંગ આ ફ્લાપ મૂકી દીધો. પછી ફ્લાપ મૂક્યા પછી ધારીની સિલાઈ મારી દેવાની. ફ્લાપ એકદમ અંદર ગાળી નાખવાનો. કોક કારીગર છે ને ઉતાવળમાં આમ ફટાફટ કરે છે, તો પછી આ જે કાચું રહી ગયું હોય ને તો પછી વોશિંગમાં કે એમાં થાય ને તો પછી ખેંચવા જઈએ ને તો નીકળી જાય છે. એટલે પાક્કી સિલાઈ કરવા માટે છેક ફ્લાપની છેક કિનારી અંદર બી અડવી જોઈએ. એ રીતે ફ્લાપ મૂકવાનો. પછી એક વચ્ચે સિલાઈ મારી દઈએ પેટર્ન માટે. ચલો આવી જમણી સાઈડની પોકેટિંગ તૈયાર, પોકેટવાળું તૈયાર. બરાબર. હવે આની નીચે પોકેટ ચિપકાવવાનું છે, એ આપણે પછી કરીએ. પહેલાં આપણે બીજું ડાબી સાઈડનું કરી નાખીએ. ડાબી સાઈડમાં પોકેટિંગ આપણે પોકેટ મૂકવાનું નથી, તો એના માટે શું કરશું, પોકેટ ના મૂકવાનું હોય તો આવી રીતે ખાલી સીધી સિલાઈ મારી દેવાની. જ્યાં પોકેટ આવશે બંને સાઈડ કરવાનું. કાર્ગો પેન્ટ આવે તો કાર્ગો પેન્ટમાં બંને પોકેટ આવે તો બંને સાઈડ ફ્લાપ મૂકવાના. એક જ સાઈડ પોકેટ આવે છે, એક જ સાઈડ મૂકવાના. એક જ સાઈડ જમણી સાઈડ બતાવ્યું એ સાઈડ જ મૂકવાનું.
રીતે 3 સિલાઈ મારી દીધો. ચલો હવે ફ્રન્ટ ને બેકનો જોઈન્ટ કરીએ. ચલો આ ડાબી સાઈડનું છે, ડાબી સાઈડની જોઈન્ટ કરી આપણે. આવી રીતે અહીંયા પલ્લું ઉપર મૂકવાનું, આ સીધું સીધું સામે સામે આવશે, બરાબર. પછી આ બે પલ્લા સરખા કરી, કિનારી બિનારી બધું સરખું કરી, આવી રીતે અહીંયા સરખું કરી પછી સીધી સિલાઈ મારી દઈશું. અડધા ઇંચનો દબાણ આવશે, અડધા ઇંચનો દબાણ લઈ સિલાઈ મારી દેવાની. આવી રીતે સીધી. અડધા કારીગર શું કરે છે, અડધા કારીગર છે ને અહીંયા વી આવે છે ને અહીંયા કાચું થઈ જાય છે, એટલે આવી રીતે બનાવશો ને એટલે આ વીમાં કચ્છું જ દેખાશે નહીં. અડધા કારીગરોને અહીંયા પોકેટિંગ દેખાય છે, પણ આવી રીતે આપણે પોકેટિંગ બનાવવાનું. છેક અહીંથી અહીં આટલા સુધી નહીં લેવાનું, આપણે આટલા સુધી જ લેવાનું. પછી જે વધનું કાપડ હોય ને એ કાતરથી કે કટરથી કાપી નાખવાનું. કાપી નાખ્યું વધનું કાપડ. આ બેગ અને ફન ડાબી સાઈડનો જોઈન્ટ થઈ ગયો, બરાબર. હવે અહીંયા ઇન્ટરલોક વાગી અને પછી 3 સિલાઈ વાગશે. હવે બીજી આપણે જમણી સાઈડનો ફન અને બેગ જોઈન્ટ કરીએ. હવે જમણી સાઈડની અંદર છે ને આપણે આપણી કંપનીનું જે બી બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું લેબલ લગાવવાનું, બરાબર. જે બ્રાન્ડ હોય ને એ બ્રાન્ડનું લેબલ લગાવવાનું આપણે. હવે આપણા બ્રાન્ડ આ છે તો આ રહ્યું લેબલ લગાવવાનું. અહીંથી પછી આ જે લેબલ મૂકવાનું છે એ આવી રીતે મૂકી દેવાનું. સીધી સિલાઈ મારી દેવાની. જોઈ લો આવી રીતે લેબલ બી ફસાઈ ગયું ને આપણે અહીંયા કંઈ પોકેટિંગ કે કંઈ બી આવ્યું નથી આવ્યું. એટલે આવી રીતે ફન અને બેગ ચોંટી જશે, બરાબર. આ ફન અને આ બેગ બંને ચોંટી ગયા. હવે અહીંયા છે ને ઇન્ટરલોક મારી આપણે બધો ખર્ચો બનાવીને ચોંટાડશું. ચલો હવે આપણે છે ને અહીંયા ઇન્ટરલોક કરવાનો છે, એ ઇન્ટરલોક કરી નાખીએ અને એના પછી આપણે ઇન્ટરલોક કરી નાખીએ. આ ઇન્ટરલોક કરી નાખીએ. ઇન્ટરલોક આવી રીતે રાખવાનું. 3 ધાગા આવશે અલગ અલગ. ઇન્ટરલોક સાઈડમાં જો આ રીતે એક આ બાજુ સાઈડમાં અહીંયા સાઈડમાં ઇન્ટરલોક થશે, પછી બેક સાઈડની અંદર અહીંયા સાઈડમાં ઇન્ટરલોક થશે. ઇન્ટરલોક અહીંયા એક થઈ ગયો, એક આ બાજુ થઈ ગયો, એક આ બાજુ થઈ ગયો. એવી રીતે થઈ ગયું. એક પલ્લામાં ઇન્ટરલોક થઈ ગયો, પછી આ બીજા પલ્લામાં ઇન્ટરલોક ઇન્ટરલોક એ માટે કરવામાં આવે કે આપણે જે કાપડ ઓછા હોય ને એ નીકળી ના જાય ને એના માટે ઇન્ટરલોક કરવામાં આવે છે. પછી આ બેક સાઈડમાં એક આ સાઈડે ઇન્ટરલોક કરી નાખવું. એટલે બેક સાઈડની અંદર ઇન્ટરલોક એક સાઈડ આવે ને એની અંદર ઇન્ટરલોક કરવામાં આવે. આ જે રાઉન્ડ આવે ને લંગોટ સાઈડ એ ઇન્ટરલોક થઈ ગયો. ચલો આ બંને પલ્લામાં ઇન્ટરલોક થઈ ગયો. હવે ઇન્ટરલોક આપણે આ ચેન પટ્ટીમાં થશે. જે આ ચેન પટ્ટી બતાવી હતી ને આપણા ખર્ચામાં એ ચેન પટ્ટીમાં ઇન્ટરલોક થશે. એક
આવી રીતે સીધી પટ્ટીમાં ઇન્ટરલોક કરવાનું, પછી બીજી આવી રીતે ડબલ કરી ને એક ડબલ પટ્ટી ઇન્ટરલોક કરવાની. જે આગળની ચેન આવે છે ને એ આવી પટ્ટી. ચલો, આ બંને પટ્ટીમાં ઇન્ટરલોક થઈ ગયો. બરાબર, ઓકે.